તો જોઈ લઈએ ફિગર. પાંડેજી હટીએ. પરિચય આપ્યો. હું આરજી ગોસ્વામી, ડિવિઝનલ ફાયર ઓફિસર. સાહેબ, એક ફાયરની ઘટના એટલે કોલેપ્સ થયું છે, ક્યાં કોલેપ્સ થયું અને કેટલા લોકોને આપણે રેસ્ક્યુ કર્યા? 8:15 વાગે કંટ્રોલમાં રિંગ આવી હતી કે સુખરામનગરની પાણી ટાંકી સામે જે સ્લમ ક્વાર્ટર્સ છે એમાં એક બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ પડી ગયો છે અને માણસો ફસાયા છે. એટલે કંટ્રોલે મણિનગરથી ઇમરજન્સી ટેન્ડર, ગોમતીપુરથી મિની ફાયર ફાઇટર, બોલેરો અને એમ્બ્યુલન્સ આટલા માણસોને સ્ટાફ સાથે રવાના કરેલા. અહીંયા આગળ આવીને જોતા આગળનો ગેલેરીનો ભાગ તૂટી ગયો હતો. ત્યાંથી રેસ્ક્યુ થઈ શકે એમ ન હતું. એટલે પાછળના ભાગેથી સીડીઓ લગાવીને અત્યાર સુધીમાં લગભગ 40 માણસોનું રેસ્ક્યુ કરી ચૂકેલા છે, જેમાં 2 નાના બાળકો પણ છે. કેટલા લોકોને ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્ત આમ તો કોઈ નથી થયેલું, પણ અમે આવ્યા એ પહેલાં એક 80 વર્ષના માજી જે સીડીના ભાગે નીચે સૂઈ રહ્યા હતા. આ ગેલેરીનો ભાગ જે પડ્યો એ પડતાની સાથે જે એમના ઉડ્યું હોય એ એમના થોડા શરીરના ભાગે વાગેલું, હાથના ભાગે, અને અહીંના રહીશોએ જેમને રિક્ષાની અંદર એલજી હોસ્પિટલ પહોંચતા કરેલા છે. રહીશો કહે છે કે 5 થી 7 લોકો નાની મોટી ઈજાઓ થઈ છે. શું ફાયરના ધ્યાનમાં? ના, અમને કોઈએ જણાવ્યું નથી. આ જે માહિતી મળી કે ભાઈ માજીને લઈ ગયા છે એ જ અમારા ધ્યાનમાં છે. મકાનો જર્જરિત છે તો શું નોટિસ અપાશે? એસ્ટેટ ખાતાનું કેવું છે કે અમને નોટિસો આપેલી છે, બાકી ફાયર બ્રિગેડ એમનું રેસ્ક્યુનું કામ કરી છે. કેટલા લોકો રેસ્ક્યુ કરવાના બાકી છે? હવે 1-2 જણા એવા છે કે જે ના પાડે છે કે અમે ક્યાં જઈએ, બાકી ઓલમોસ્ટ બધાનું રેસ્ક્યુ થઈ ચૂક્યું છે. સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં એક બાલ્કનીનો ભાગ ધરાશાય થયો છે. 58 લોકોને રેસ્ક્યુ કરાયા છે. તે પ્રકારની સ્થિતિ હતી. બહુ જર્જરિત મકાનો છે, ભયજનક પણ છે. કેટલા આટલા મકાનો છે અને મહાનગરપાલિકા શું કાર્યવાહી આને લઈને કરવા માંગી રહી છે? એટલે આ જે છે એ સ્લમ ક્વાર્ટર્સ છે અને જે તે વખતે કોર્પોરેશન દ્વારા બનાવેલા હતા. એ આપણી જે પોલિસી હતી 2016ની એ અંતર્ગત બનાવેલા હતા. લગભગ 30-35 વર્ષ ઉપરની આનું આયુષ્ય છે, એટલે ઓલરેડી જર્જરિત થઈ ગયા છે. વારંવાર આ લોકોને આપણે નોટિસ પણ આપેલી છે કે વેકેટ કરી જાઓ, તેમ છતાંય આ લોકો ત્યાં રહેઠાણ કરતા હતા અને આ પ્રકારની ઘટના બની છે. એ ખૂબ દુઃખદ ઘટના છે. શું કાર્યવાહી હવે મહાનગરપાલિકા કરવા માંગી છે? કારણ કે આવા અનેક મકાનો અમદાવાદ શહેરમાં છે જેમાં જર્જરિત છે, લોકો રહી પણ રહ્યા છે. હા, એટલે અત્યારે જે છે ને જે પણ આ પ્રકારના જર્જરિત મકાનો છે એમાં આપણે રીડેવલપમેન્ટ હેઠળ લીધા છે કોર્પોરેશનની પોલિસી મુજબ, અને આપણે એમને છે નવા મકાનો બનાવીને આપવાના છીએ. પરંતુ એ લોકો જે મકાન છોડતા નથી એ બાબત બરાબર નથી. એસ્ટેટ દ્વારા પણ કાર્યવાહી સતત કરવામાં આવી છે, નોટિસ પણ આપવામાં આવી છે. તેમ છતાંય એ લોકો જે રહે છે એ બરાબર યોગ્ય નથી. કોર્પોરેશનના અમદાવાદમાં કેટલાક સ્લમ ક્વાર્ટર્સ આવેલા છે, કેટલાક મકાનો છે ને છેલ્લા ઘણા સમયથી રીડેવલપમેન્ટ માટેની જે પ્રોસેસ છે તે અટકી રહી છે. લોકો જીવના જોખમે ત્યાં રહે છે, તો હવે કયા પ્રકારની કાર્યવાહી થશે? એટલે અત્યારે છે આપણે લગભગ 14 આવા આવાસો છે એ આપણે રીડેવલપમેન્ટ હેઠળ લીધા છે કે જેમાં જર્જરિત થઈ ગયેલા છે, અને તમામ જે છે એમાં ટેન્ડર પ્રક્રિયા પ્રગતિમાં છે. સાહેબ, એવું બી કેવું છે કે સ્થાનિકોનું કે અગર કોર્પોરેશન એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપે, ભાડું આપે, તો તેઓ લોકો 24 કલાકમાં મકાન ખાલી કરવા માટે તૈયાર છે. હા, બિલકુલ. એ આપણે એ પ્રક્રિયામાં જ છે. જે ટેન્ડરમાં ફાઇનલ થઈને જે પણ L1 આવશે એ જે બિલ્ડર છે એ જ એનું ભાડું અને બધી પ્રક્રિયા આગળની કરશે. શું એક નીતિ બનાવવામાં આવતી હોય છે આવા જે સ્લમ મકાનો હોય છે? મહાનગરપાલિકા બનાવતી પરંતુ મેન્ટેનન્સનો જવાબદારી જે તે વ્યક્તિની હોય છે. બરાબર. મેન્ટેન નથી થતા જવાબદારી એમાં નીતિ શું બનાવવામાં આવી છે? એટલે નીતિ આપણી એવી છે કે આપણે બયાનો બનાવી અને એ લોકોની સોસાયટી ક્રિએટ કરી અને મેન્ટેનન્સની જવાબદારી જે તે રહીશોને આપી દીધેલી છે. એટલે ખરેખર મેન્ટેન એ લોકોએ કરવાની છે, પરંતુ એ લોકો મેન્ટેન કરતા નથી અને આ પરિસ્થિતિ આવે છે. એટલે 30-35 વર્ષ પછી એવી હાલતમાં આવી જાય છે કે કોઈ જાતનું મેન્ટેનન્સ થઈ શકતું નથી. એમાં સર, જે લોકો રહે છે હજુ પણ જર્જરિત મકાનોમાં, કઈ ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે? જવાબદાર તો જે તે રહીશો, કારણ કે એમને વારંવાર આપણે જાગૃત કરેલા છે. પેપરમાં ઇવન એડ પણ આપેલી છે, એમને સતત સમયાંતરે નોટિસો પણ આપી છે. ઇવન નળ અને ગટરના કનેક્શનો કાપવા સુધીની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરેલી છે. તેમ છતાંય એ લોકો નથી ત્યાંથી પેલા થતા,
તો એ જવાબદારી જે તે પેલાની જ રહે, રહીશોની જ રહે. अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन ये दावा करता है कि गरीबों के लिए 8,000 से अधिक आवास बना के रखे हुए हैं. वही दूसरी ओर परिस्थिति तो ये है कि अहमदाबाद शहर में से कई आवास बने गए थे जो अभी काफ़ी जर्जरित हालत में है. 10,000 से अधिक ऐसे आवास अहमदाबाद शहर में मौजूद है जो कि कभी भी वहाँ पर बड़ी दुर्घटना हो सकती है. आज उसका एक उदाहरण सामने भी आया. सुखराम नगर में एक गोमतीपुर विस्तार में एक आवास की गैलरी टूटने से अहमदाबाद फायर रेस्क्यू के द्वारा 40 से अधिक लोगों को वहां से उतारा गया. बहुत बड़ी दुर्घटना हो सकती थी, लेकिन अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन ऐसी घटनाओं के बाद भी सुधरने का नाम नहीं लेता. पॉलिसी तो बनाई जाती है, लेकिन वो पॉलिसी पेपर पर रह जाती है. अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन का जो हाउसिंग सेल है और एस्टेट डिपार्टमेंट है, उनसे खास विनती की जाती है कि ऐसे कई आवास हैं जो जर्जरित हालत में है, उनसे कम्युनिकेशन कर कर ऐसे आवासों का रीडेवलपमेंट करना चाहिए. एक तरफ तो नए नए बजट में नए नए दावे किए जाते कि गरीबों को आवास दिया जाएगा, लेकिन सबसे पहले तो जो आवास जर्जरित हालत में है उनको भी रीडेवलपमेंट नहीं करने में आता है. तो कांग्रेस पार्टी यहाँ सबसे बड़ा सवाल उठाती है कि हजारों करोड़ रुपए का बजट तो निकाला जाता है, लेकिन वहाँ पर गरीब आवास का रीडेवलपमेंट कहीं नहीं किया जाता. जो भी कम्युनिकेशन जनता और अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के अभाव के कारण आज ऐसे कई आवास है जिनको रीडेवलपमेंट में डालना है, लेकिन वो मिस कम्युनिकेशन कारण से उनका रीडेवलपमेंट नहीं हो पा रहा है. પણ